Hello friends, welcome all in the fifth part of JEE Main Set Relation and Function from chapter Standard 11 Science. Right, last session ની અંદર આપણે કેટલાક ફંક્શન્સ ની ચર્ચા કરેલી હતી. આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. કેટલાક ફંક્શન્સ ની ચર્ચા કરીશું અને ત્યારબાદ થોડા ઘણા ક્વેશ્ચન્સ ની વાત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ સેશનમાં આપણે ટોટલ આઈ ગેસ 6 ફંક્શન્સ ની ચર્ચા કરેલી. આજે આગળ કન્ટિન્યુ કરીએ. નંબર 7 જેમાં છે મહત્તમ પૂર્ણાંક વિધેય. જેને કહેવાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. રાઈટ, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. હવે શબ્દ જ છે ઇન્ટીજર ફંક્શન, એટલે કે વિધેય f from r થી z fx બરાબર ઇન્ટીજર પાર્ટ ઓફ x ને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. અહીં અગત્યનું એ છે કે સહપ્રદેશ એટલે કે વિસ્તાર z જ આવશે કમ્પલસરી, માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે. મારો મિનિંગ એવો થાય કે x થી મોટો ન હોય અથવા તો x થી નાના, આ રીતે આપણે લખીએ જરા ગુજરાતી ભાષામાં, બધા જ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક અથવા તો મોટામાં મોટો પૂર્ણાંક એનો મિનિંગ થાય. એટલે કે જો હું 1.35 લખું છું, રાઈટ, તો આનો જવાબ શું થશે? તો કે પહેલા તો એ વિચારો કે 1.35 ક્યાં આવશે? તો કે અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, ને અહીંયા કશે 1.35 હોય. તો 1.35 થી નાના બધા જ પૂર્ણાંકો, હવે નાના 1.35 થી નાના પૂર્ણાંક એટલે 1 આવે, 0 આવે, -1 આવે, -2 આવે, રાઈટ. અને આ બધામાં મોટામાં મોટો પૂર્ણાંક એટલે શું? તો કે 1. ઓકે, સો આ મહત્તમ પૂર્ણાંક વિધેય થઈ જશે. અને એ જ વસ્તુ જ્યારે તમે નેગેટિવ સાઈડ વિચારો કે -1.35 નો મિનિંગ શું થશે? તેનો જવાબ આવશે -2. આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ્સ એવું કન્ફ્યુઝન હોય. હા, તો યાદ રાખવાનું કે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં હંમેશા જે બી કિંમત આપી છે તેની ડાબી બાજુનો પૂર્ણાંક લેવાનો. એટલે કે 1.35 ની ડાબી બાજુ કયો પૂર્ણાંક આવે પહેલો? તો કે 1. અને -1.35 ની ડાબી બાજુ પહેલો કયો પૂર્ણાંક આવશે? તો અહીંયા -1 હોય, અહીંયા -2 હોય, ને અહીંયા કશે વચ્ચે -1.35, રાઈટ. તો -1.35 ની લેફ્ટ સાઈડ કયો પૂર્ણાંક આવે મહત્તમ? તો કે -2. એટલે આનો જવાબ -2 આવશે. ઓકે, પણ જ્યારે તમારે આનો ગ્રાફ પ્લોટ કરવો છે, તો ગ્રાફ પ્લોટ કરવા માટે આપણે પહેલા તો વ્યાપક રીતે આપણે કિંમતો વિચારવી પડે કે r પરથી તમે કોઈ પણ કિંમત મૂકો તો તમારું વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય. તો આપણા વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે આપણે r માંથી કિંમતો લેતા આવીએ, પણ એવી તો ઇન્ફાઇનાઇટ કિંમત હોય. પણ આપણે કેટલાક ફિક્સ પર્ટિક્યુલર કેસીસ લઈએ, જેમ કે અપ ટુ ઇન્ફાઇનાઇટ થી વેલ્યુઝ લેતા આવવાની. -3 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન -2, ત્યારબાદ -2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન -1, ત્યારબાદ -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 0, 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 1, 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 2. તો એવી રીતે કોઈ રેન્ડમ k વેલ્યુ હોય અને k+1 ની વચ્ચે હોય તો જવાબ શું આવે? તો હવે તમારે ઓબ્ઝર્વ એ વસ્તુ કરવાની છે કે મેં ઇક્વાલિટી ડાબી બાજુના પોર્શનમાં જ લીધી છે. એટલે કહેવાનો મિનિંગ એ થયો કે -3 થી લઈને -2 ની વચ્ચે કોઈ પણ કિંમત આવે તો એનો ઇન્ટીજર પાર્ટનો જવાબ શું હશે? -3 હશે. આપણે વાત કરીએ છીએ ઇન્ટીજર પાર્ટ માટે. એવું જ -2 થી લઈને -1 ની વચ્ચે કોઈ બી કિંમત હોય તો એનો ઇન્ટીજર પાર્ટ -2 હોય. અહીંયા -1, અહીંયા 0, અહીંયા 1, ને અહીંયા વ્યાપક રીતે કોઈ પણ k કિંમત હશે. ઓકે, સો આ તમારા માટે વિધેયની વાત થઈ ગઈ. તો જો હવે મારે એનો ગ્રાફ બનાવવો હોય, હું ગ્રાફ કેવી રીતે બનાવી શકું એનો? તો આ 0 પોઈન્ટ છે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, -1, -2, -3,
1 2 3 રાઈટ. હવે વિચારો કે જ્યારે તમે -3 થી -2 નો અંતરાલ લીધો, -3 થી -2 નો અંતરાલ લીધો, તો ત્યારે જવાબ તમે બોલ્યા -3, એટલે એનો મીનિંગ કે -3 થી -2 ના અંતરાલમાં જવાબ આવશે -3. પણ -3 x ની વેલ્યુ લેવાની, કારણ કે જ્યારે x ની વેલ્યુ -3 હોય તો પણ એનો ઇન્ટીજર પાર્ટ -3 જ આવે, અને -3 થી -2 ની વચ્ચે કોઈ બી કિંમત હોય તો પણ એનો ઇન્ટીજર પાર્ટ -3 જશે. એવું જ -2 થી -1 ની વચ્ચે ઇન્ટીજર પાર્ટ -2, રાઈટ. હવે સમજવાનું છે કે x ની વેલ્યુ જ્યારે -2 હોય તો પણ એનો ઇન્ટીજર પાર્ટ તો -2 જ હશે. એવું જ -1 થી 0 ની વચ્ચે ઇન્ટીજર પાર્ટ હંમેશા -1 હોય. 0 થી લઈને 1 ની વચ્ચે હંમેશા ઇન્ટીજર પાર્ટ 0, 1 થી 2 ની વચ્ચે ઇન્ટીજર પાર્ટ 1, 2 થી 3 ની વચ્ચે ઇન્ટીજર પાર્ટ 2, રાઈટ. સો આ રીતે તમારો સ્ટેપ બાય સ્ટેપ ગ્રાફ આવશે. કોની વાત કરીએ આપણે? આ મહત્તમ પૂર્ણાંક વિધેયની વાત કરીએ. જો મહત્તમ પૂર્ણાંક વિધેય ખ્યાલ આવી જાય તો એવું જ નંબર 8, જેને તમે કહેશો ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. ન્યૂનતમ પૂર્ણાંક વિધેયને કહેવાય લીસ્ટ ઇન્ટીજર ફંક્શન. રાઈટ. આના વિશે ચર્ચા કરીએ કે વિધેય f from r to z fx બરાબર ને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય. ઓબ્ઝર્વ કરો તો સંકેતમાં ડિફરન્સ છે ભાઈ, રાઈટ. સિમ્બોલ અલગ અલગ છે. જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેયની વાત કરી હતી ત્યારે ચોરસ કૌંસ હતો ઉપર નીચે, કમ્પ્લીટ પૂરો. જ્યારે ન્યૂનતમ પૂર્ણાંકમાં ઉપરનો ભાગ ખુલ્લો છે, કારણ કે એને સીલિંગ ફંક્શન કહેવાય. મહત્તમ પૂર્ણાંકને તમે ફ્લોર ફંક્શન કહી શકો, ફ્લોર ફંક્શન. ન્યૂનતમ પૂર્ણાંક વિધેયને તમે સીલિંગ ફંક્શન કહી શકો. એટલે એનો મિનિંગ શું થાય? તો કે આનો મિનિંગ એવો થાય કે x થી નાના, સોરી, x થી મોટા બધા જ પૂર્ણાંકોમાં ન્યૂનતમ પૂર્ણાંક. એટલે હવે તમારે આમાં રાઈટ સાઈડ પર જવાનું. જેમ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં તમે લેફ્ટ સાઈડ જતા હતા, તેમ ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં તમારે રાઈટ સાઈડ જવાનું. એટલે કહેવાનો મિનિંગ આ છે મારો કે જો ઇન્ટીજરમાં 1.35 હોય તો હવે અહીંયા જવાબ 2 આવશે, અને -1.35 હોય તો અહીંયા જવાબ -1 જ આવશે. બંને વચ્ચેનો ફરક ખ્યાલ આવતો હોય કે 1.35 માં મહત્તમ પૂર્ણાંક વિધેયમાં જવાબ આપણે 1 લાવેલા, અને -1.35 માં જવાબ -2 લાવેલા. જ્યારે આમાં ન્યૂનતમ પૂર્ણાંક વિધેયમાં 1.35 નો જવાબ 2 અને -1.35 નો જવાબ -1. કેમ? કારણ કે જો સ્કેલ પર વિચારીએ તો અહીંયા 2 હોય, અહીંયા 1 હોય, બરાબર. અહીંયા 0 હોય, અહીંયા -1 અને અહીંયા -2. તો 1.35 અહીંયા કશે આવશે અને -1.35 અહીંયા કશે આવશે. તો તમારે રાઈટ સાઈડ જવાનું, અને રાઈટ સાઈડ સૌથી નાનો પૂર્ણાંક લેવાનો. તો 1.35 ની રાઈટ સાઈડ સૌથી નાનો પૂર્ણાંક કયો આવે? તો કે 2. અને -1.35 ની રાઈટ સાઈડ સૌથી નાનો પૂર્ણાંક કયો? તો -1. રાઈટ. એટલે આ રીતે તમારો જવાબ આવશે. ઓકે, આમાં ખ્યાલ આવ્યો. તો હવે આને પણ જો આપણે વ્યાપક રીતે વિચારવું હોય, આમાં પણ પહેલા તો વ્યાપક રીતે વિચારવું હોય તો fx બરાબર ડોટ, આમાં પણ -3 થી જ સ્ટાર્ટ કરીએ. પણ ઓબ્ઝર્વ એ કરવાનું છે કે હવે આમાં ઇક્વાલિટી ક્યાં આવશે? તો કે રાઈટ સાઈડ પર આવશે, રાઈટ. 0 થી લઈને 1 ની વચ્ચે, 1 થી લઈને 2 ની વચ્ચે, 2 થી લઈને 3 ની વચ્ચે. તો હવે આ જે અંતરાલો આપણે બનાવ્યા એના અકોર્ડિંગ અહીંયા જવાબ -2, -1, 0, 1, 2 અને 3. આ તમારા fx નો જવાબ આવી જશે. અને હવે મારે આને જો સ્કેલ પર બતાવવું હોય, આનો જો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય તો 1,
2 3 -1 -2 -3 1 2 અહીંયા 3 -1 -2 અહીંયા -3. ચાલો જો તો હવે અહીંયા જ્યારે તમે -2 થી લઈને -3 થી લઈને -2 ની વચ્ચે કિંમત લો છો ત્યારે જવાબ -2 આવશે. એટલે -3 થી -2 એમાં -2 હોય તો પણ જવાબ શું આવશે? -2 જ આવશે. -2 થી -1 માં જવાબ -1 અને -1 થી 0 માં જવાબ 0. એવું 0 થી 1 માં જવાબ 1, 1 થી 2 માં જવાબ 2 અને 2 થી 3 માં જવાબ 3. રાઈટ. હવે જે અહીંયા ફિલ બબલ જે હું કરું છું, જે માર્ક કરું છું વ્હાઇટ થી, બરાબર, એ એટલે કરું છું કે x ની વેલ્યુ એ લેવાની. ઓકે, આપણે અસમતામાં આ વસ્તુ ચેપ્ટર નંબર 1 માં અસમતાની અંદર આ વસ્તુ બહુ ડિટેલમાં આપણે ભણી ગયા છે. રાઈટ. ચાલો નેક્સ્ટ ફંક્શન પર જઈએ. નેક્સ્ટ ફંક્શનમાં છે ઘાતાંકીય વિધેય. જેને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. બહુ ધ્યાનથી સમજવાનું વિધેય છે ભાઈ. સમજો વિધેય f from r to r plus fx equals a raised to x, a greater than 0 but a not 1 ને ઘાતાંકીય વિધેય કહેવાય. એક્ઝામ્પલ લઈએ. 2 raised to x, 1/2 raised to x, e raised to x વગેરે. આ બધા જ ઘાતાંકીય વિધેય કહેવાય. સૌથી અગત્યનું એ છે કે એનો વિસ્તાર જે લખ્યો છે મેં એ r પ્લસ લખ્યો છે. એનું કારણ છે કે એ ફિક્સ વેલ્યુ છે, ચોક્કસ અચળ કિંમત કહેવાય, અને એની શરત મેં ઓલરેડી લીધી છે a ગ્રેટર ધેન 0. એટલે કે એવી કોઈ બી કિંમત તમે વિચારો કે જે ધન છે એની તમે કોઈ બી ઘાત વિચારો. જેમ કે 2 નું જ એક્ઝામ્પલ લઈએ તો 2 ની તમે 2 ઘાત વિચારો, 2 ની -2 ઘાત વિચારો, 2 ની 0 ઘાત વિચારો, 2 ની 4 ઘાત વિચારો કે 2 ની √2 ઘાત બી વિચારો. કોઈ બી કિંમત r માંથી તમે કોઈ પણ કિંમત વિચારો તો જવાબ હંમેશા બધાનો કેવો આવશે? ગ્રેટર ધેન 0 જ આવશે. બરાબર. ઇક્વલ્સ ટુ 0 પણ શક્ય નથી, અને એટલે માટે આપણા ઘાતાંકીય વિધેયનો વિસ્તાર હંમેશા ગ્રેટર ધેન 0 જ આવે છે. બરાબર. બીજું અગત્યનું કે ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0, 1 બિંદુમાંથી પસાર થાય. બરાબર. કારણ કે કોઈની પણ 0 ઘાત એટલે હંમેશા 1 જ હોય. એટલે ઘાતાંકીય વિધેયનો જે ગ્રાફ હશે ને ભાઈ, એ ગ્રાફ હંમેશા આવો હોય, આ રીતે હોય. બરાબર. અને આ જે પોઈન્ટ હશે એ હશે 0, 1. તો એક નોંધ હું અહીંયા કહી દઉં કે a રેઝ ટુ x માં જેમ a વધે તેમ આલેખ y-અક્ષ તરફ જાય. y-અક્ષ તરફ જાય. આ સમજવા લાયક વસ્તુ છે. એટલે કે ધારો કે જો તમારે 2 રેઝ ટુ x, 3 રેઝ ટુ x અને 4 રેઝ ટુ x ના આલેખની વાત કરવી હોય તો એક જ સ્કેલ પર 3 નો ગ્રાફ વિચારો તો આ રીતે કંઈક 2 રેઝ ટુ x હોય, તો આ રીતે કંઈક 3 રેઝ ટુ x હશે, અને અહીંયાથી આ રીતે કંઈક 4 રેઝ ટુ x હશે.
એટલે આ 2 રેસ ટુ એક્સ, આ 3 રેસ ટુ એક્સ અને 4 રેસ ટુ એક્સ. એટલે જેમ જેમ તમારો જે આ આધાર છે એ બદલાતો જાય તેમ તેમ ગ્રાફ yx ની નજીક આવતો જશે. પણ કન્ડિશન અપ્લાય, એ ગ્રાફ હંમેશા પસાર તો 0 1 માંથી જ થશે ભાઈ, કન્ફર્મ. ઓકે, હવે આ ઘાતાંકીય વિધેયનું કામ શું? તો કે તમને ઘણી વખત એવા વિધેયો દેખાશે કે જેમાં ઘાતમાં ચલ હોય. સમજો, એટલે હું એમ કહું કે 2 રેસ ટુ એક્સ પ્લસ 1, તો આ પણ એક પ્રકારનું ઘાતાંકીય વિધેય જ થયું. સમજો, પણ એ કોઈક બીજા વિધેય સાથે કોમ્બિનેશનમાં આવ્યું. પછી હું એમ કહું કે 3 રેસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1, તો આ પણ ઘાતાંકીય વિધેય જ થયું. સમજો, ફરક શું છે કે અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું છે તે એકદમ બેઝિક એક્ઝામ્પલ લીધું છે, રાઈટ? પણ જ્યારે અહીંયા મેં જે કીધું એ તમને આ ઘાતાંકીય વિધેયના જ કોઈક બીજા સ્વરૂપો કીધા. બરાબર છે? અચ્છા, બીજી એક નોંધામાં એવું લખી દે કે ઘાતાંકીય વિધેય માટે કે જો a ગ્રેટર ધેન 0 હોય તો ઘાતાંકીય વિધેય હંમેશા વધે, અને જો a લેસ ધેન 0 અથવા તો લેસ ધેન 0 કરતા પણ અહીંયા અગત્યનો મુદ્દો એ આવે, સોરી, કે 0 થી લઈને, અચ્છા, a ગ્રેટર ધેન 1 હોય તો ઘાતાંકીય વિધેય હંમેશા વધે. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની. અને લેસ ધેન 0 વાળી શરત તો અત્યારે આપણે વિચારવી જ નથી, કારણ કે તમારા લેવલ પર થોડુંક એ થઈ જશે. અને જો 0 થી લઈને 1 ની વચ્ચે હોય તો ઘાતાંકીય વિધેય x વધે તેમ ઘટશે. સમજો, એટલે કહેવાનો મીનિંગ શું છે કે તમે 1/2 ની x ઘાત વિચારો, 1/2 ની x ઘાત, તો 1/2 ની x ઘાત ની અંદર જેમ જેમ તમે x ની ઘાત વધારતા જશો તેમ તેમ તમારો કિંમત ઘટતી જશે. જેમ જેમ કિંમત તમે વધારતા જશો તેમ તેમ તમારી કિંમત ઘટતી જશે. એટલે કે આવા કેસમાં ગ્રાફ કેવો હશે? તો કે આવા કેસમાં ગ્રાફ આ રીતે હોય કે જેમ જેમ તમે ડાબી બાજુથી કિંમત વધારતા જાઓ તેમ તેમ તમારો જવાબ ક્રમશઃ શું થતો જશે? ઘટતો જશે. પણ કમ્પલસરી પાસ તો એ 0 1 માંથી જ થશે, રાઈટ? આ બહુ એક સમજવા લાયક વસ્તુ છે. ઓકે, એટલે આ એક નિયમ આપણે અત્યારે યાદ રાખીશું. બરાબર? કારણ કે નોર્મલી આપણે જે અત્યારે JEE કરી રહ્યા છે 11th સ્ટાન્ડર્ડના બેઝ પર આ ચેપ્ટરનું, એમાંથી JEE માં મેક્સિમમ કેસમાં દાખલા વિધેયના પ્રદેશ અને વિસ્તારના આધારિત જ પૂછાશે. સમજો, બટ સ્ટીલ એને પણ ચેક કરવા માટે કે એ વસ્તુને સમજવા માટે પણ તમારી પાસે આ બેઝિક વિધેયોની શરત કે એના લાક્ષણિકતા ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે એની કેટલીક પ્રોપર્ટીઝ જોઈ લઈએ. કે આપણને બધાને જ ખબર છે કે a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ a રેસ ટુ y હોય, a રેસ ટુ y હોય તો આધાર સરખા તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ. એવું જ a રેસ ટુ x અપોન a રેસ ટુ y હોય તો બાદબાકી થાય છે. એવું જ જો આધાર સરખા પણ ઘાત સમાન હશે તો તમે ab રેસ ટુ x લખી શકશો, રાઈટ? એવું જ a રેસ ટુ x ની ઘાતમાં y હોય તો તમે મલ્ટિપ્લિકેશન કરી શકશો a રેસ ટુ xy. ઓકે, સો આટલા ગુણધર્મ તમારે યાદ રાખવાના. કોના માટે? ઘાતાંકીય વિધેય માટે. હવે એવું જ નંબર 10 માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને મેક્સિમમ દાખલા આના પર આધારિત જ આવે, લઘુ ગુણકીય વિધેય, એટલે કહેવાય લોગેરિધમિક ફંક્શન. મેક્સિમમ ક્વેશ્ચન્સ તમારા આના પર જ પૂછાય JEE માં. તો આ શું છે? તો વિધેય f from r plus to r fx equals log x with base a greater than 0, a not 1.
ને લઘુ ગુણકીય વિધેય કહેવાય. આ એકમાત્ર એવું ફંક્શન છે કે જેમાં પ્રદેશમાં r પ્લસ આવે છે ભાઈ. હવે સવાલ એવો થવો જોઈએ કે આ જે a છે ને એ એક ઘાતાંકીય વિધેયમાં પણ તે લખાયો. શું અહીંયા જે a છે એ જે અહીંયા છે? તો હા, સમજો, કારણ કે જે શરત છે અહીંયા એની એ જ શરત અહીંયા પણ એની એ જ હતી. જુઓ, રાઈટ? તો બંને વચ્ચેનું કનેક્શન શું હશે? તો હવે જો હું સમજાવું. બંને વચ્ચેનું કનેક્શન સમજવા માટે એક આપણે એક્ઝામ્પલ લઈએ કે જેનાથી આપણને બહુ ક્લિયર એ વસ્તુ સમજમાં આવે. જો હું એમ કહું કે 6 to the power 2 એનો આન્સર 36 થાય, 6 નો ક્યુબ 216 થાય, 6 ની 1 ઘાત બરાબર 0 થાય, બરાબર, અને 6 ની 0 ઘાત બરાબર 1 હશે. હવે તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા આધાર બધામાં મેં 6 જ લીધા છે, ઘાત વેરી થાય છે, બરાબર, એના અકોર્ડિંગ બધાના આન્સર પણ વેરી થાય છે. હવે આ બધી વસ્તુને જો મારે રિપ્રેઝન્ટ કરવું હોય તો હું આ રીતે કરી શકું કે log 6 with base 6, log 36 with base 6, log 216 with base 6 અને log 1 with base 6. તો સમજો આ બધાના આન્સર અકોર્ડિંગલી 6 ની 1 ઘાત કરવાથી 6 આવ્યું, તો log 6 with base 6 કરવાથી 1 આવશે. 6 નો વર્ગ કરવાથી 36 હતું, તો 36 with base 6 કરવાથી જવાબ 2 મળશે. અહીંયા 3 મળશે ને અહીંયા 0 મળશે. તો સમજવાની વસ્તુ એ છે કે જો કોઈ વ્યાપક રીતે એ આધારમાં લઈએ, એની ઘાતમાં x બરાબર આન્સર y હોય, એટલે જેમ જેમ x બદલાય તેમ તેમ y બદલાય, તો મને આને એટલે કે a ની x ઘાત કરવાથી જવાબ y મળ્યો, તો હું y ને લોગના ફોર્મમાં લખું તો આન્સર મને x મળવો જોઈએ. એટલે હવે આ જે આધાર પર x હતું અને અહીંયા અરે એ છે ને અહીંયા જે આધારમાં છે બંને એકનું એક જ છે. એટલે જો તમે fx બરાબર a raised to x અને fx બરાબર log x with base એની વાત કરો તો આ બંનેના જવાબ એકબીજાના વ્યસ્તના સ્વરૂપમાં એટલે એકબીજાના પ્રતિવિધેયના સ્વરૂપમાં મળે. એટલે કહેવાનો મીનિંગ એ છે કે a raised to x નો જે જવાબ આવશે એ y આવશે. તો જ્યારે log y with base એનો જે જવાબ હશે એ શું હશે? x હશે. એટલે ઘાતાંકીય વિધેયનો જે જવાબ હશે એ લઘુ ગુણકીય વિધેયનો પ્રદેશ હશે. આવું કહેવાય. સમજો. એટલે અહીંયા તમે એક્ઝામ્પલ જો સમજો પ્રોપર કે 6 ની 3 ઘાત કરવાથી 216 મળે છે, તો 216 નો log લેવાથી 6 ના આધાર પર 3 મળે છે. શું બોલું છું સમજો? 6 નો ઘન કરવાથી 216 મળે છે અને log 216 લેવાથી પણ જવાબ 3 જ મળશે. ક્યારે? જ્યારે આધારમાં 6 હશે. તો આ કનેક્શન સમજી લો. 6 નો ક્યુબ તો 216, 216 નો log તો જવાબ 3. ઓકે, સો એટલે માટે આ કનેક્શન છે. એટલે એવું કહી શકાય કે fx બરાબર log x with base 2, fx બરાબર log x with base e, fx બરાબર log x with base 10. આ બધા અલગ અલગ પ્રકારના લઘુગુણકીય વિધેયો કહેવાય. પણ એમાં સૌથી અગત્યના જે બે લઘુગુણકીય વિધેયો હોય કે જેના પર આગળ જઈને તમે લક્ષ વિકલનના પણ દાખલા ગણશો, સંકલનના દાખલા ગણશો, તો એ જેના પર ડિપેન્ડ કરે છે ને એ છે તમારું લોગનો આધાર 10 અને લોગનો આધાર e. એટલે કે જે મેં બે એક્ઝામ્પલ લીધા છે, log x with base e અને log x with base 10, આ તમારા માટે બહુ જ અગત્યના એક્ઝામ્પલ કહેવાય. એનું કારણ તમને કહું કે આ જે log x with base 10 છે આને સામાન્ય log કહેવાય અને આને પ્રાકૃતિક લઘુગુણકીય કહેવાય. આપણો મેજર આધાર આની પર હશે કે જેમાં આધાર e હોય, પણ આગળ જઈને તમે ફિઝિક્સ કે કેમેસ્ટ્રીમાં કોઈક દાખલા લોગના કરશો તો એમાં 10 ના આધાર પર દાખલા ગણશો તમે. સમજો, બરાબર? એમ તો આધાર તરીકે ગ્રેટર ધેન 0 બધી જ કિંમતો આવે છે, બધી જ કિંમતો લઈ શકાય, પણ સૌથી અગત્યની જે બે કિંમત કે જેના પર JEE માં પણ આધારિત કે આગળ જેને બી દાખલાઓ ગણવાના છે તે કઈ? તો કે આધારમાં e હોય અથવા તો આધારમાં 10 હોય.
સૌથી અગત્યનું કે લઘુગુણકીય વિધેયનો આલેખ હંમેશા 1 0 બિંદુમાંથી જ પસાર થાય. એટલે આ કરવાનું કારણ શું? જો સમજો, હું એમ કહું કે 2 ની 0 ઘાત, 3 ની 0 ઘાત, 4 ની 0 ઘાત, 5 ની 0 ઘાત, 6 ની 0 ઘાત, આપણને બધાને જ ખબર છે કે આ બધાના જ જવાબ 1 જ હોય. તો જ્યારે આ બધાને લોગના સ્વરૂપમાં લખું કે log 1 આધારમાં 2, log 1 આધારમાં 3, log 1 આધારમાં 4, log 1 આધારમાં 5, તો તમને બધાને જ ખબર પડે કે આ બધાના જવાબ શું આવશે? 0 જ આવશે. એટલે કે log x નો આધાર એ હોય, પણ જો x ની કિંમત 1 આવશે તો કોઈ પણ આધાર કેમ નહીં હોય, જવાબ હંમેશા શું હશે? 0 જ હશે. રાઈટ? સો એના પરથી પણ તમે આ નિયમ સમજી શકો. કારણ કે જેમ જેમ આધાર બદલાય છે, પણ જો ઘાત હું 0 જ રાખું છું તો જવાબ 1 આવે છે. તો એનાથી ઉલટું કે લોગમાં આધાર બદલાય પણ જો x ની કિંમત 1 હોય તો જવાબ 0 જ આવશે. બરાબર? એટલે એનો જો મારે ગ્રાફ લેવો હોય તો એ ગ્રાફ કમ્પલસરી આ રીતે જ આવશે. અને આ જે પોઈન્ટ છે એ 1 0 થઈ જશે. બરાબર? તો તમે જેમ ઓબ્ઝર્વ કર્યું કે ઘાતાંકીય વિધેયમાં જવાબ બધો x અક્ષની ઉપર જ મળે છે, એટલે તમે વિસ્તાર r+ કીધો. તો લઘુગુણકીય વિધેયમાં તમે જુઓ, લઘુગુણકીય વિધેયમાં કે x ની કિંમત, હવે ગ્રાફ બધો y અક્ષની જમણી બાજુ છે અને y અક્ષની જમણી બાજુ એટલે આ કઈ દિશા થઈ ગઈ? તો કે ધન x દિશા થઈ ગઈ. એટલે માટે પ્રદેશ એનો r+ છે. હવે આ ગ્રાફ પણ તમે જુઓ નીચેથી ઉપર તરફ વધતો જાય છે, એટલે કહી શકાય કે લઘુગુણકીય વિધેય હંમેશા વધે. વધતું વિધેય હોય. ઓકે, સો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો હવે આના ગુણધર્મ સૌથી અગત્યના. એક વખત ઘાતાંકીય વિધેયના ગુણધર્મમાં તો એટલું બધું કદાચ જરૂર નહીં પડે, પણ લઘુગુણકીય વિધેયના નિયમોની સૌથી વધારે જરૂર પડશે. બહુ નિયમ અગત્યના, જોજો સમજો કે log x with base a અને log y with base a, એટલે કે જો બેનો સરવાળો થાય logનો, તો નિયમ પ્રમાણે તમે logનો ગુણાકાર આપી શકો, પણ શરત અપ્લાય કે આધાર સમાન હોવો જોઈએ. ઓકે, એ જ રીતે log x with base a minus log y with base a હોય તો નિયમ થઈ જશે log with base a x by y. એટલે logનો સરવાળો તો અંદર ગુણાકાર, logની બાદબાકી તો અંદર ભાગાકાર. સૌથી અગત્યનું, જો બંનેના આધાર સરખા હોય તો જવાબ 1 થઈ જાય. એટલે કે log a with base a હોય તો જવાબ 1 થઈ જશે. log a with base a હોય, b હોય, એટલે કે આપણે આવું લખી દઈએ, xy ના સ્વરૂપમાં જ લખી દઈએ કે log x અને આધારમાં y હોય તો આને તમે log x with base a upon log y with base a, આને કહેવાય આધાર પરિવર્તનનો નિયમ, બેઝ ચેન્જ રૂલ. ત્યારબાદ x ની n ઘાત અને a હોય તો એને n વખત log x with base a લખાય. એટલે કે log 9 અને આધારમાં 2 છે, સમજો, કાં તો 3 છે, તો પહેલા તો 9 ને 3 નો વર્ગ લખાય. હવે આ ઘાત 2 આગળ આવી જાય અને 3 base 3 એટલે જવાબ 1, તો into 2 એટલે જવાબ 2 આવશે. એટલે log 9 with base 3 નો જવાબ કેટલો બોલાય? તો કે 2 બોલાય. સમજમાં આવશે? આ આપણે પ્રોપર્ટીનો યુઝ કરીને લખ્યું. ત્યારબાદ log x with base y હોય તો એને 1 by log y with base x લખી શકાય. ઓકે, અને એવું જે આના પરથી લખવું હોય તો આપણે લખી શકીએ કે માઇનસ log y by x. પણ આટલી પ્રોપર્ટી તો તમારે કમ્પલસરી ધ્યાનમાં રાખવી જ પડશે. હા, એક પ્રોપર્ટી ખાલી કહી દઉં કે a ની ઘાતમાં log x ને એનો પણ આધાર a. જો સમજો, હા, અહીંયા પણ આધારમાં a, અહીંયા પણ આધારમાં a, ને આ બંનેની સાથે logનો માં x ની કિંમત છે, તો જો બે આધાર સરખા તો એનો જવાબ સીધો જ x થઈ જાય. આ પણ ઘણી વખત ઉપયોગમાં આવે છે. બરાબર? પણ આ બધામાં સૌથી અગત્યની વસ્તુ જે તમારે નોટ ડાઉન કરવાની એ કરવાની કે વિધેયનો પ્રદેશ r+ છે.
એટલે એક એક્ઝામ્પલ લઉં, ધારો કે કોઈ કે log x+2 નો પ્રદેશ શોધો, તો તમારા મગજમાં પહેલો ખ્યાલ એ આવવો જોઈએ કે x+2 માં x ની કિંમત કેવી લેવાની. પ્રદેશ એટલે શું? તો કે x ની કિંમત. તો હું x ની કિંમત કેવી લઈશ? તો કે x ની કિંમત એવી લેવાની કે જેનાથી x+2 નો જવાબ ગ્રેટર ધેન 0 બને. અહીંયા આધાર કોઈ બી હોય, 1 2 1 તો નહીં હોઈ શકે, 2 3 4 5 6 7 કોઈ બી, પણ તમારા માટે r પ્લસ જો પ્રદેશ છે એનો મીનિંગ કે log ની અંદર કોઈ પણ કિંમત મૂકવાની તે ધન જ મૂકવાની. એટલે x+2 ગ્રેટર ધેન 0 તો x ગ્રેટર ધેન -2, રાઈટ? તો આ વસ્તુ બહુ જ અગત્યની છે. જેમ જેમ આપણે દાખલાઓ ડિટેલમાં જોઈશું તેમ તેમ તમને આનો વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. બટ એકદમ પ્રાઇમરી લેવલની મેં વાત કરી કે આજે એક એક્ઝામ્પલ આપ્યું તે એકદમ બેઝિક એક્ઝામ્પલ આપ્યું. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પોઈન્ટની અંદર છે નંબર 11, જેને આપણે કહીએ યુગ્મ અયુગ્મ વિધેય. એટલે કહેવાય ઓડ ઇવન ફંક્શન. આપણે વિધેયની વ્યાખ્યા સમજી લઈએ, ઉપયોગ શું થશે, કેવી રીતે થશે એ દાખલાની અંદર ચેક કરીશું. સમજો, પણ વ્યાખ્યા તો ખબર હોવી જોઈએ કે કોઈ વિધેય y બરાબર fx માટે પહેલું, જો f of -x બરાબર fx, તો f ને યુગ્મ વિધેય કહેવાય, અને f of -x બરાબર -fx, તો f ને અયુગ્મ વિધેય કહેવાય. જેમ કે એક્ઝામ્પલ લો, હું એમ કહું કે fx બરાબર x², તો તમે x ને બદલે -x થી રિપ્લેસ કરો તો તમને જવાબ x² જ મળશે. એટલે તમે કહી શકો કે f of -x બરાબર fx, ધેટ મીન્સ કે આ જે વિધેય છે એ યુગ્મ વિધેય થયું. એવું જ એક્ઝામ્પલ તમે x³ નું વિચારો, તો હવે તમે f of -x થી રિપ્લેસ કરો તો જવાબ -x³ મળ્યો. એટલે અહીંયા તમે એવું કહી શકો કે f of -x બરાબર -fx હોવાથી આ જે વિધેય છે એ અયુગ્મ વિધેય કહેવાય. બરાબર? એટલે પહેલા તો આ તમે એવું સમજ્યા કે વ્યાખ્યા પરથી કેવી રીતે થાય, ગ્રાફ પરથી સમજીએ. તો કે યુગ્મ વિધેયનો ગ્રાફ આલેખ y-અક્ષ પ્રત્યે સમમિત હોય અને અયુગ્મ વિધેયનો ગ્રાફ x બરાબર y રેખાને સમમિત હોય. એટલે કે જો આ યુગ્મ વિધેય છે તો આ x² નો ગ્રાફ થયો કહેવાય. સમજો, તો કેમ સમમિત કીધો ભાઈ? તો સમમિત એટલે કીધો કે 0 0 થી તમે કોઈ ચોક્કસ અંતર જમણી બાજુ જાઓ કે 0 0 થી કોઈ ચોક્કસ અંતર તમે ડાબી બાજુ જાઓ, બંને આગળ જવાબ સમાન જ મળશે. ધારો કે તમે x બરાબર 2 મૂકો કે x બરાબર -2 મૂકો, તો 2 આગળ જે જવાબ મળે છે એ જ જવાબ -2 આગળ પણ મળશે તમને. સમજો હા ને? એટલે 0 થી કોઈ ચોક્કસ અંતર હું જમણી બાજુ જાઉં કે 0 થી કોઈ ચોક્કસ અંતર હું ડાબી બાજુ જાઉં, તો બંને જગ્યાએ જવાબ કેવો મળે છે? સમાન મળે છે. એટલે કે x બરાબર 0 રેખાને સમમિત છે. બરાબર? એવું તમે x ની 4 ઘાત વાળું પણ પદ વિચારો, x ની 6 ઘાત વિચારો. બરાબર? તેવા તમામ પ્રકારના વિધેયને યુગ્મ વિધેય કહેવાય. જ્યારે અયુગ્મ વિધેયમાં તમે x³ નો ગ્રાફ વિચારો, તો આ રીતે x³ નો ગ્રાફ આવે. તો એમાં તમે હવે x બરાબર 0 થી જમણી બાજુ કોઈક અંતર જાઓ અને અહીંયાથી તમે ડાબી બાજુ કોઈક અંતર જાઓ. સમજો. બરાબર? તો હવે અહીંયા જે જવાબ મળશે
અને અહીંયા જે જવાબ મળશે તો બંને વચ્ચે માઇનસ નો કંઈક ડિફરન્સ આવે છે, એટલે f(2) આગળ જે જવાબ મળશે તે અને f(-2) આગળ જે જવાબ આવે છે તે અલગ છે. અને અહીંયા જે લખ્યું છે કે y બરાબર x રેખા, એ કેમ લખ્યું છે તો કે ફરીથી એક વખત ગ્રાફ બતાવો. આવો y બરાબર x નો ગ્રાફ, અરે સોરી x³ નો ગ્રાફ. તો y બરાબર x રેખા એટલે આવી રીતે હોય. આ y બરાબર x રેખા છે અને આ છે y બરાબર x³ નો ગ્રાફ. તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે તમે હવે આખા ગ્રાફને થોડું રોટેટ કરીને જુઓ તો જેવો ગ્રાફ તમને આ yx બરાબર x ની ઉપર તરફ મળે છે, સેમ એવો જ ગ્રાફ y બરાબર x ની નીચે તરફ મળે છે, રાઈટ? એટલે યુગ્મ અને અયુગ્મ વિધેય માટે હવે શું ધ્યાન રાખવું કે બે વ્યાખ્યા તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ વ્યાખ્યા કરતા પણ વધારે અગત્યનો આ એનો કોન્સેપ્ટ છે, બરાબર? કે જે x yx પ્રત્યે સંમિત હોય તો યુગ્મ વિધેય હશે અને y બરાબર x રેખા પ્રત્યે સંમિત હોય તો એ અયુગ્મ હશે. પણ જરૂરી નથી કે દરેક વિધેય યુગ્મ કે અયુગ્મ હોય જ. અમુક વિધેય એવા બી હોય કે જેને યુગ્મ પણ ન કહી શકાય કે અયુગ્મ પણ નહીં કહી શકાય. ઓકે, સો એવા પણ અમુક વિધેયો તમને મળશે, રાઈટ? ત્યાર પછી નંબર 12 છે વધતા ઘટતા વિધેય, એટલે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. આની પણ આપણે વ્યાખ્યા જ સમજી લઈએ. તો આની વ્યાખ્યામાં એવું બોલાય કે વિધેય f ફ્રોમ, અથવા તો કોઈ પણ એક પ્રદેશ લઈ લઈએ કે યોગ્ય પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય y બરાબર fx માટે પ્રત્યેક x1 અને x2 belongs to પ્રદેશ. એમાં પહેલું કે જો x1 લેસ ધેન x2 implies fx1 લેસ ધેન fx2 હોય તો વિધેય વધે તેમ કહેવાય. અને બીજું કે x1 લેસ ધેન x2 પણ fx1 ગ્રેટર ધેન fx2 હોય તો વિધેય ઘટે એમ કહેવાય. એટલે કે જો ગ્રાફ જોવો હોય તો અહીંયા x1 છે, અહીંયા x2 છે, અહીંયા ક્લિયર ખબર પડે છે કે x1 ની કિંમત x2 કરતા નાની છે. અહીંયા આપણે લઈએ fx1 અને અહીંયા આપણે લઈએ fx2. તો x1 આગળ fx1 જવાબ, x2 આગળ fx2 જવાબ. તો ગ્રાફ કંઈક આ રીતે છે. તો ક્લિયર દેખાય છે કે આ વધતો ગ્રાફ છે. અને એવું જ જો અહીંયા x1, અહીંયા x2, x1 આગળ જવાબ fx1 અને x2 આગળ જવાબ fx2, તો અહીંયા ને અહીંયા જવાબ હોય તો આ રીતે દેખાય. તો આ ક્લિયર ખબર પડે છે કે ઘટતું વિધેય છે. સમજમાં આવશે ભાઈ? હા, તો તમે x³ નો ગ્રાફ વિચારો કે x² નો ગ્રાફ વિચારો. જો સમજો x³ નો ગ્રાફ તમે વિચારો, હા, fx બરાબર x³ નો ગ્રાફ તમે વિચારશો આ રીતે, તો જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ x ની કિંમતો વધારતા જશો તેમ તેમ દરેક જગ્યાએ જવાબ તમારો વધતો જ દેખાશે. એટલે આને આપણે વધતું વિધેય કહીશું, બરાબર? એની સામે ધારો કે હવે કોઈને fx બરાબર કોઈ અલગ આપણે ગ્રાફ લઈ લઈએ, ધારો કે હું એમ કહું કે -x, બરાબર? તો એનો જે ગ્રાફ છે તે આવી રીતે હશે, રાઈટ? તો એનો મીનિંગ કે આ વિધેય ક્રમશઃ શું થાય છે? ઘટતું જાય છે, બરાબર? પણ ગ્રાફ કરવા કરતા અત્યારે તમારા મગજમાં ખાલી એટલું યાદ રાખો કે વધતા અને ઘટતા વિશેની વ્યાખ્યા શું છે. આ અત્યારે એટલે કરાવી દીધું ભાઈ કે કદાચ કોઈક દાખલો એવો આવ્યો, હા, વિધેયના JEE માં, તો ત્યારે ફરીથી નવું ડિટેલમાં નહીં જવું પડે, એટલે માટે અત્યારે કરાવ્યું, રાઈટ? સો હોપ કે આજે જેટલા પણ વિધેય પડ્યા એ દરેક વિધેય વિશે તમને પ્રોપર ખ્યાલ આવ્યો હોય, બરાબર? તો હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયની
સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝની શરૂઆત કરીશું કે જેમાં આપણે કેટલાક જેડબલ્યુ પોઈન્ટ ઓફ વ્યૂના દાખલા જોઈશું કે જે હવે પ્યોર વિધેય પર આધારિત હશે અને એમાં પણ સૌથી અગત્યનું શું તો કે પ્રદેશ અને વિસ્તાર પર આધારિત હશે. ઓકે, આ સેશનમાં કંઈ પણ ડાઉટ લાગે છે તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આમાં ઘણા બધા વિધેય એવા છે કે જે તમારા માટે નવા છે, કદાચ જોઈને એવું લાગે કે આ શું છે, બટ ચિંતા નહીં કરતા, વેઇટ ફોર સમ ટાઈમ કે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે ડેફિનેટલી તમારો પોઈન્ટ વધારે ક્લિયર થશે. ઓકે, સો હોપ કે આ સેશન તમારો ક્લિયર થયો હોય. ઇફ યુ ફાઇન્ડ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ઇન ધીસ તો લાઈક કરો, શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, ગુડ બાય.